ત્વમેવ સર્વં મમ રંગદેવ. અવધૂતશ્રીએ પહેરેલી અને પહેરીને અભિમંત્રિત કરી આપેલી પાદુકાઓનું વિગતે વર્ણન કરતું પુસ્તક એટલે પાદુકા દર્શન. શ્રી અવધૂત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ નારેશ્વરે આ અદ્ભુત પુસ્તક પ્રકાશિત કર્યું છે. શ્રી ધીરુભાઈ જોશી આ પુસ્તકના પ્રધાન સંપાદક અને શ્રી આદિત્યભાઈ પુરોહિત આ પુસ્તકના સહસંપાદક છે. કુલ 52 સ્થાનો પર શ્રીરંગ પાદુકાઓ બિરાજે છે. આ પુસ્તકમાં પાદુકાજીના ઇતિહાસ ઉપરાંત પાદુકાજીના મહાત્મ્ય વર્ણવતા કેટલાક અન્ય લેખોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. આજે આચાર્ય ત્રયંગમ જોશીના લેખને આધારે આ પાદુકા મહાત્મ્ય પરનો લેખ સાંભળીએ. ગુરુદેવ દત્ત. અમદાવાદથી હું કાજલ માધવાણી આ લેખ આપ સર્વને વાંચીને સંભળાવું છું. રંગદર્શન માસિકમાં મોદી કાકાએ આ લેખ છપાવેલો. તેમાંથી પાદુકા મહાત્મ્ય પરનો આ લેખ પાદુકા દર્શન પુસ્તકમાં લેવામાં આવ્યો છે. સ્વામી મહારાજ અને પાદુકા. પરમ પૂજ્ય ટેમ્બે સ્વામીએ મારા વડીલને ચાંદીની પાદુકા આપેલી. તે લઈને ગરુડેશ્વર સ્વામીશ્રીની સમાધિના દર્શન કરવા મારો ભાણો શ્રી ચિંતામણરાવ આજથી 2 વર્ષ પર ગયો હતો. ત્યાંના પૂજારીઓ સમક્ષ તેણે એવી ઈચ્છા પ્રદર્શિત કરી કે આ પાદુકાઓને સમાધિ પર સ્પર્શ કરી આપો. પૂજારીઓએ પ્રત્યુત્તર આપ્યો કે એવી પ્રથા અહીં નથી. સાંભળીને શ્રી ચિંતામણરાવ તો ઉદાસ થઈ ગયો. બીજે દિવસે તે જ્યારે દર્શને ગયો ત્યારે તે જ પૂજારીઓએ જલ્દીથી તાબડતોબ પાદુકા લઈ આવવા કહ્યું અને તે આવતા સમાધિને સ્પર્શ કરી આપી પાછી આપતા કહ્યું કે આ પાદુકાની ઉપાસના તમે જ ચાલુ રાખશો અને રુદ્રાક્ષ મળશે તે ધારણ કરશો. રુદ્રાક્ષ વિશે બીજી કોઈ માહિતી તેમને ન હતી, પરંતુ જ્યારે શ્રી ચિંતામણરાવ વડોદરા ગયા ત્યારે નાગપુરના ડૉક્ટર પંચમભાઈ સાથે એક ગૃહસ્થને મળવા ગયા. તેમણે તરત જ શ્રી ચિંતામણરાવને કહ્યું, તમારે રુદ્રાક્ષ જોઈએ છે? ગઈકાલે સ્વપ્નમાં સ્વામી મહારાજે તમને રુદ્રાક્ષ આપવાનો મને આદેશ આપ્યો છે. એમ કહી તેમણે શ્રી ચિંતામણરાવને 2 રુદ્રાક્ષ આપ્યા. આ વિડીયોમાં દર્શન કરાવેલ પાદુકાઓ ગરુડેશ્વરમાં છે. પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ બ્રહ્મલીન થતાં અગાઉ થોડા સમય પહેલાં તેઓ શ્રીએ સેવામાં રહેલ સેવકને પૂછ્યું કે તારે પ્રસાદી રૂપ કાંઈ વસ્તુ જોઈએ છે તો હું પ્રદાન કરી શકું. સેવકે નમ્રતાથી કહ્યું, મારે ફક્ત આપની પાદુકાઓ જ જોઈએ છે. જોકે તરુણાવસ્થાથી જ જોડા, છત્રી કે વાહનનો ઉપયોગ ન કરવો તેમ સ્વામી મહારાજનો અડગ નિયમ હતો. તે પાદત્રાણ ધારણ ન કરી શકાય તેમ પૂજ્યશ્રીએ અશક્તિ દર્શાવી. પરંતુ સેવકની વિનયભરી પ્રાર્થના સાંભળીને સ્વામી મહારાજે તેને નર્મદાના કિનારાથી મોટો પથ્થર લાવવા કહ્યું. સેવક એક મોટો કાળો પથ્થર લાવ્યો. સેવકની પ્રસન્નતા માટે ભક્તવત્સલ શ્રી સ્વામી મહારાજ 1 પ્રહર કે 3 કલાક સુધી સ્થિર ઊભા રહ્યા. તેનાથી તેમના ચરણોની પવિત્ર છાપ તે કાળા પથ્થર પર ઉપસી આવી છે. સેવકે જોકે તે પાદુકાજી ઘરે ન લઈ જતા મંદિરની સામે જ તેની સ્થાપના કરી છે. રેવા તટવાસી નમો વાસુદેવ યતિરાય, મદન મનોહર મૂર્તિશી લાગુ પુનિ પુનિ પાય. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરા શ્રીપાદ વલ્લભ દિગંબરા.